હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ભરેલ ભીંડો. તો તેના માટે મેં 300 ગ્રામ ભીંડો લીધો છે. ધોઈને તેને આવી રીતે કટિંગ કરી લીધું છે. 3 ચમચ મેં તેલ લીધું છે. સિંગદાણા લીધા છે, શેકીને તેને મેં ક્રશ કરી લીધા છે. પેસ્ટ લીધી છે લસણની. ધાણા લીધા છે. 1 ટેબલ સ્પૂન ધાણા પાવડર લીધો છે. નમક લીધું છે 1/2 ટેબલ સ્પૂન. લાલ મરચું લીધું છે 2 ચમચ અને હળદર લીધી છે 1 ચમચ. તો આ ભરેલ ભીંડા માટે આટલી સામગ્રી આપણે જોઈશે. તો હવે આપણે ખાંડણી લઈશું અને એમાં આપણે લસણની પેસ્ટ એડ કરી દઈશું. સિંગદાણા પાવડર છે તે પણ એડ કરી દઈશું. બધા મસાલા છે તે પણ આપણે એડ કરી દઈશું. તેની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. થોડાક ધાણા લીધા છે તે પણ એડ કરી દઈશું. થોડુંક તેલ એડ કરીશું કે બધો મસાલો મિક્સ થઈ જાય બરાબર તેલમાં. તો બધું આપણે સારી રીતે મિક્સ કરીને આપણે એની પેસ્ટ બનાવી લીધી છે. અને હવે આપણે લીંબુનો રસ એડ કરીશું. થોડુંક તેલ એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે મસાલાને આપણે ભીંડામાં ભરી લઈશું. આવી રીતે ભરી લઈશું. તો ભીંડાને આપણે બધો ભરી લીધો છે એક એક કરીને. તો હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દઈશું. તેલ એડ કરીશું. થોડીક રાઈ એડ કરીશું. તો રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે. હવે આપણે કઢી પત્તા એડ કરીશું. થોડીક હિંગ એડ કરીશું. હવે આપણે ભરેલો ભીંડો લીધો છે તે આપણે એડ કરી દઈશું. બધો બરાબર મિક્સ કરી લઈશું. તો ભીંડાને સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે. અને હવે આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું જેથી તેમાં ચીકાશ ન રહે. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. એના ઉપર આપણે પાણી નાખવાનું છે એટલે આપણું વરાળમાં ચડી જાય ભીંડો. 5 થી 7 મિનિટ સુધી આપણે ભીંડાને આપણે ચડવા દઈશું એટલે ભીંડો આપણો સરસ રીતે ચડી જશે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. ભીંડો આપણો સરસ રીતે ચડી ગયો છે. ઉપરથી થોડાક ધાણા એડ કરીશું. તો જો ભીંડો આપણો સરસ રીતે બધો ચડી ગયો છે. આપણે તેલમાં જ ચડવા દીધો છે, પાણી નથી નાખ્યું થોડુંક પણ. હવે આપણે સર્વ કરી લઈશું. થોડાક આપણે ધાણા એડ કરીશું ઉપરથી. તો તૈયાર છે આપણો ભરેલ ભીંડો. તો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.